ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ઇન્ટરેસ્ટિંગ મૂડ સાથે ભારતીય માર્કેટ્સ થોડા ઘટાડા સાથે ખુલવાના છે. આવી સ્થિતિમાં આટલા દિવસોની હિસ્ટ્રી રહી છે કે ગિફ્ટ નિફ્ટીના ઇમ્પેક્ટથી આપણે દૂર આવીએ તો જોઈશું કયા પ્રકારનું ઓપનિંગ થાય છે. હું યશ આપની સાથે. સૌથી પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર અને આ સાથે જ આગળ વધીએ ભારતીય માર્કેટ્સના આજના પ્રી ઓપનિંગના સંકેતો પર નજર કરીશું. એ પહેલાં સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને આજે જ્યારે 51 પોઈન્ટ આસપાસ 5% આસપાસનો ઘટાડો તમને નિફ્ટી બતાવવાની કોશિશ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં શું સંકેત બનશે, શું સેટઅપ બનશે, તે બધું જ આપણે જે છે તે ખાસ હવેથી સમજવાનું છે. તો એક ખાસ પરિસ્થિતિ પર તમારી નજર હોવી જોઈએ અને તે એ કે આજના દિવસે જે ગઈકાલે આપણે જોયું હતું સારી તેજી ગેપ અપ ઓપન થયા બાદ જે સીમિત દાયરાના સંકેત હતા, શું સેટઅપ બને છે તે આપણે ખાસ સમજી લઈએ અને ઓવરઓલ પરિસ્થિતિને પણ સમજી લઈશું. પહેલાં તમારા સ્ક્રીન પર અત્યારે જોવા મળે છે તે છે એફઆઈ અને ડીઆઈના આંકડાઓ. એફઆઈ અને ડીઆઈના આંકડાઓમાં તમને જોવા મળે છે એફઆઈ તરફથી જે છે તે વેચવાલી જોવા મળી છે 522 કરોડ રૂપિયા આસપાસની કેશ માર્કેટમાં અને ડીઆઈની 1208 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળી રહી છે કેશ માર્કેટમાં. યાદ રાખો કે આ ફિનાન્શિયલ યરનો પહેલો દિવસ હતો નાણાકીય વર્ષનો અને ત્યારે તમને આવા પ્રકારના આંકડાઓ જોવા મળે છે જે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તમને અહીંયાથી બનતું જોવા મળશે. પણ સામે ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સમાં શું થયું છે? ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર તમે જુઓ 7064 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જોવા મળી છે. 275 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. યાદ રાખો કે નિફ્ટીના રોલઓવર્સ ઓછા હતા, તેમ છતાં પણ તમને લોંગ રોલઓવર્સ જરૂર જોવા મળેલા છે. એટલા માટે અહીંયા ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ફરી એકવાર ખરીદદારી શરૂ થઈ ગઈ. સ્ટોક ફ્યુચર્સની અંદર જુઓ તમે 1019 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જોવા મળી છે અને સ્ટોક ઓપ્શન્સમાં 400 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળી છે. એટલા માટે નેટ તમને રંગ જે છે તે અહીંયાથી ખાસ લીલા નિશાનનો જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ પરિસ્થિતિ ભલે કેશ માર્કેટમાં 500 કરોડની વેચવાલી હોય પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમે જુઓ 275ની ખરીદારી છે અને અહીંયા પણ તમે જુઓ તો સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સની અંદર પણ તેજીના જ સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. એટલા માટે થઈને તમને આ પરિસ્થિતિ આજના દિવસે જોવા મળી રહી છે. આવો હવે આપણે સમજી લઈએ ખાસ ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટી શું કરી રહ્યો છે. તમારા સ્ક્રીન પર ડેઇલી ચાર્ટ્સ તમે આ સમગ્ર જે છે તે ખાસ ચાર્ટ્સ જુઓ છો. થોડા પાછળના પણ મેં ચાર્ટ્સ લીધા છે એટલા માટે, કારણ કે માર્ચ મહિનાના સમગ્ર તમને મૂવમેન્ટ્સ ખબર પડે અને પછી એપ્રિલમાં જ્યારે આપણે આવ્યા છીએ તમે જુઓ માર્ચ મહિનાની શરૂઆત જે છે તે આવી રીતે એપ્રિલની જેમ જ થઈ હતી પણ ત્યારબાદ આપણને જોવા મળ્યું સારી તેજી આવી, પછી ઉપરથી પીક બની ગઈ અને પછી ફરી એકવાર આ પીકમાંથી બહાર આવ્યા આપણે અને વેચવાલી જે ખાસ ઘટાડો હતો ત્યાં પણ સેચ્યુરેશન અહીંયા જોવા મળ્યું અને પછી સારી તેજી જોયેલી છે. સો ફરી એકવાર હવે તમને શરૂઆત જે છે તે માર્ચની જેમ બહુ ઇન્ટરેસ્ટિંગ જ આવતી જોવા મળી. ગઈકાલે આપણે પહેલો દિવસ જોયો હતો ત્યાં આપણને જોવા મળ્યું. હવે ઉપરના સ્તરો પર અહીંયા જે છે તે 22,500 550 આ એક બહુ જ મોટું હર્ડલ તમને બનતું જોવા મળી રહ્યું છે. એટલે આ 22,500નું પહેલું તો પ્રાથમિક લેવલ આજે ધ્યાન પર રાખવાનું છે, કારણ કે આજે આપણે થોડા ઘટાડા સાથે ખુલીશું તો આવી સ્થિતિમાં 22,500 પર શું થાય છે તે સ્થિતિ આપણે ખાસ સમજવાની રહેશે. તમને હું આગળ ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓમાં પણ સમજાવીશ કે શું થવા જઈ રહ્યું છે. હવે તકલીફ એ છે કે નીચેના જે સપોર્ટ છે આ તમે બે જે લાઇન્સ જુઓ છો, ખાસ ગુલાબી રેખા જે છે તે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને નીચે જે ઓરેન્જ રેખા છે એક વખત ક્લિયર કરીએ. જુઓ આ ઓરેન્જ રેખા છે તે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. ઉપર આપણે 22,500ની બહુ નજીક છીએ પણ નીચે જે આ સપોર્ટ છે ટેકનિકલી તેનાથી બહુ દૂર છે. તે થાય છે 22,173 જે 10 દિવસની ઈએમએ છે. સો આપણે એને એક વખત અહીંયા સ્ક્રીન પર રાખીએ અને સાથે સાથે 22,133 આ બહુ જ સિમ્પલ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આપણે વાત કરી રહ્યા છીએ. સો આવી સ્થિતિમાં આ બે લેવલ્સ જે છે તે બહુ દૂર છે અત્યારે તમારાથી. એટલે આ લેવલ્સને પહેલાં તો ખાસ તમારે ટાર્ગેટ કરવા જોઈએ સપોર્ટ તરીકે, જેના આના જેટલું નજીક મળે છે તમને મે બી પોસિબલ છે તમને ખરીદવા માટેની તક ત્યાં પછી બને. બાકી ઉપરની તરફ 22,500 આસપાસના હર્ડલ્સ છે તે વાત સ્પષ્ટ છે. હવે અત્યારે 50 દિવસની ઈએમએની વાત કરવાનો કોઈ પોઈન્ટ જ નથી કેમ કે ત્યાંથી તો બહુ જ દૂર આપણે આવી ગયા છીએ. હા, લેવલ તમારે જો ધ્યાન પર રાખવું હોય તો તે 21,917નું છે કે જે અલ્ટિમેટ બાઇંગ માટેની જગ્યા બને પણ એ બહુ જ દૂર છે એટલે અત્યારે એને ઉપર બહુ ધ્યાન રાખવાનો મતલબ નથી. તો આ છે તમારા માટે ડેઇલી ચાર્ટનું સેટઅપ. ઓવરઓલ અહીંયા જે પીક બની હતી 22,500 આસપાસની તેને ઉપર જરૂર નીકળ્યા છીએ આપણે પણ તેમ છતાં પણ લાઈફ હાઈ બન્યા બાદ તમને જોવા મળે છે પીક બન્યા બાદ વારંવાર વેચવાલી આવી રહી છે. એટલા માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. હવે આવો 15 મિનિટના ચાર્ટ્સમાં જેમાં આપણને સમજવા મળશે કે ગઈકાલે ઓપનિંગ બાદ શું થયું. આ પહેલી કેન્ડલ અહીંયા બની તમારા માટે થઈને આ ગેપ અપ ઓપન થયા આપણે જે ગુરુવારના ક્લોઝના લેવલ હતા
ત્યાંથી આટલો ગેપ તમને બનતો જોવા મળ્યો. એટલે બહુ જ મોટા ગેપ સાથે આપણે ખુલ્યા અને પછી એકદમ સીમિત દાયરામાં તમને દિવસભર કારોબાર જોવા મળ્યો છે. તમે જો અહીંયાથી ચેનલ બનતા જુઓ તો એ ચેનલ આ જ પ્રમાણે ખાસ થાય છે. કોઈ જ પ્રકારનું ખાસ ટ્રેન્ડ ચેન્જ થતા તમને જોવા મળેલા નથી. એટલે આ પરિસ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવી જોઈએ. ઉપલા સ્તરો પર એક પીક બન્યા બાદ એકદમ નાની રેન્જમાં કન્સોલિડેશન અને ગઈકાલે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ તમે જોયો તો મેજર કટ્સ આવતા જોવા મળ્યા હતા. તેમ છતાં પણ તમને એકદમ સીમિત દાયરામાં નાના એવા ઘટાડા સાથે નિફ્ટીમાં કારોબાર બનતો જોવા મળ્યો. તો ઉપલા સ્તરોના લેવલ્સની તો ઓલરેડી વાત કરી લીધી છે એટલે અત્યારે કોઈ પોઈન્ટ નથી. હા, નિયર ટર્મ જો તમારે સપોર્ટ જોવા હોય તો એ આ 50 દિવસની EMA છે તે 22,400 થાય છે. એટલે 22,400 ને એક વખત તમારે ધ્યાન પર રાખવું જોઈએ. શોર્ટ ટર્મ માટે થઈને 22,400 પર તમને જગ્યા બને છે. મે બી પોસિબલ છે આજે થોડા એવા ઘટાડામાં આપણે એક વખત આ લેવલને ટેસ્ટ કરીએ. 50 દિવસની EMA છે 22,400, જેને તમારે આજના દિવસે ધ્યાન પર રાખવાનું રહેશે. બાકી પછી આપણે 22,173ની વાત કરી છે જે 10 દિવસની EMA ડેઇલી ચાર્ટ્સ પર થાય છે. આ 15 મિનિટના ચાર્ટના હિસાબથી 50 દિવસની EMA છે જેની પણ આપણે ખાસ વાત કરી છે. તો આ બધા રેશનલ સાથેના લેવલ્સ તમને મેં કયા. હવે તમે ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લો. આપણે મંથલી એક્સપાયરીના પહેલા દિવસે જે ઓપન ઇન્ટરેસ્ટની મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ તેમાં તમને જોવા મળે છે કે મેજર કોલ્સ તમને એડ થતા જોવા મળ્યા ઓપન ઇન્ટરેસ્ટમાં. તે છે 22,500 પર. હમણાં આપણે ડેઇલી ચાર્ટ્સ પર પણ જે રેઝિસ્ટન્સની વાત કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે ઓપન ઇન્ટરેસ્ટનું સમજાવીશ તો આ કારણ છે જેના કારણે થઈને 22,500નું એક હર્ડલ, એક રેઝિસ્ટન્સ તમને બનતું જોવા મળી રહ્યું છે. આ તરફ પુટ અહીંયા ડેફિનેટલી ઓપન ઇન્ટરેસ્ટ છે 22,500માં, પણ આ તરફ તમે જોશો 22,300માં મેજર જગ્યા તમને બનતી જોવા મળી રહી છે કે જ્યાં ઓપન ઇન્ટરેસ્ટ છે. એટલે 22,300 અને 22,400 અહીંયા તમે જુઓ તો 22,400 એટલા માટે કારણ કે અહીંયા 50 દિવસની EMA 15 મિનિટના ચાર્ટમાં છે, જે બહુ મોટી વાત ના કહી શકાય. એટલા માટે જ તમને OI પણ અહીંયા જે છે તે લિમિટેડ થોડો જોવા મળી રહ્યો છે. આ તરફ 22,300, 22,200 અને 22,100ની પણ જગ્યા તમારા માટે અહીંયાથી ખાસ બની રહી છે. તો આ બધી જગ્યા પર પુટ રાઇટિંગ તમને સારા એવા થયા છે. ઓપન ઇન્ટરેસ્ટ સારા એવા ઊભા છે. આજે થોડા ઘટાડા સાથે ખુલીશું તો આ બધાની જે સ્ટ્રેન્થ છે અહીંયાથી અહીંયા સુધીની, આ બધાની સ્ટ્રેન્થ આજના દિવસે કેટલી રહેશે, કેટલો મસલ પાવર તેમની પાસે છે તે આજના દિવસે આપણને સમજવા મળશે. ફટાફટ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ જોઈ લઈએ આપણે, કેમ કે ઉપર 600, 700 આ બધામાં જ્યારે એડિશન થયેલા છે ચેન્જમાં તમને સમજવા મળે છે કે 700માં મેજર એડિશન ગઈકાલે થયું, 600માં કોલમાં તમને એડિશન ઓપન ઇન્ટરેસ્ટમાં થયું અને 500માં સૌથી વધારે તમને કોલ જે છે તેનો ઓપન ઇન્ટરેસ્ટ વધતો જોવા મળેલો છે. એટલે આ એક ઇમારત તમે જુઓ છો, બીજી અને આ ત્રીજી, આ 3 જગ્યાઓ જે છે તે મેજર હર્ડલ તમને બનતા જોવા મળી રહ્યા છે જ્યાં સુધી વાત આવે છે નિફ્ટીની. આ તરફ તમે પુટની સપોર્ટ ક્યાં આવ્યા છે ગઈકાલે અહીંયા જો એડિશન સારું થયું છે 22,500 પર. પુટ રાઇટર્સે પણ અથવા તો કહો કે બાઇંગ હોય, જે કોઈ પણ પરિસ્થિતિ કહો, પણ સારા ઓપન ઇન્ટરેસ્ટ સાથે એડિશન ગઈકાલે અહીંયા થયા છે. થોડા ઘટાડે ખુલીશું એટલે આ જગ્યા જે છે તેને આસપાસ આપણે અત્યારે ખુલીએ ઓલમોસ્ટ 22,400, 450ની વચ્ચે તમને જે છે તે ખુલ્લે જોવા મળે તેવી પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. અને આ તરફ 22,300માં પણ પુટનું સારું એવું એડિશન તમને જોવા મળ્યું છે. અહીં કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી હતી તો આવી સ્થિતિમાં 22,450માં થોડું એડિશન છે. 400 અને 500ની અંદર તમને જોવા મળે છે. મેજર આ દિવસ જે છે આજના દિવસનું તે રેન્જ તમને બનતી જોવા મળી રહી છે. તો સો ફાર આ છે નિફ્ટીનું સેટઅપ. હવે તમે આવી જાઓ બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. સૌથી પહેલાં બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે, મેં અહીંયા થોડું ફેબ્રુઆરીના આંકડાઓ પણ સાથે લીધા છે કેમ કે મંથલી તમને સમજવા મળે કે શું થયું. તમે અહીંયા નજર રાખો કે ફેબ્રુઆરીમાં પહેલાં તો આપણે જે છે તે બજેટ બાદ તમને જે છે તે શાર્પ સેલિંગ આવ્યું, જબરદસ્ત સેલિંગ અને બહુ જ વોલેટિલિટી હતી. પછી ત્યાંથી બેંક નિફ્ટીમાં તમને એક રિકવરી આવતી જોવા મળી. પછી આપણે માર્ચની શરૂઆતમાં ફરી એકવાર જે છે તે મોટા ઘટાડા બાદ તાજી તેજી જોઈ હતી. માર્ચ અહીંયા છે જુઓ, એટલે આ માર્ચની કેન્ડલ છે. ફરી એકવાર તમને ત્યાંથી પીક બનતી જોવા મળી, મોટી વેચવાલી આવી છે અને અહીંયા જે છે તે એક બોટમ બનતું જોવા મળેલું હતું જે હું તમને કહું છું લગભગ 20 માર્ચ આસપાસ. એટલે છેલ્લે 20 માર્ચથી આપણે લગભગ જોઈ રહ્યા છીએ તેજી આવી છે એ અહીંયાથી તમને જોવા મળે છે કારોબાર. સો હવે અહીંયાથી આગળ જ્યારે આપણે લેવલ્સની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓબ્વિયસલી 48,000 તો અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમને ડેઇલી ચાર્ટ પર જોવા મળી જ રહ્યું છે, પણ સાથે સાથે 47,500 પર પણ સ્ટ્રગલ છે. સો બેંક નિફ્ટી માટે જે પ્રકારે અહીંયાથી બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી રહ્યું છે, આજનો દિવસ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. આવતીકાલે પછી તમને એક્સપાયરી જોવા મળવાની છે બેંક નિફ્ટીની અને સાથે સાથે એક બહુ મહત્વપૂર્ણ હાઇલાઇટ હું તમને આપવા માંગીશ. આવતા સપ્તાહે બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંને એક સાથે એક્સપાયર થશે કેમ કે ગુરુવારે માર્કેટ હોલિડે છે, ઈદની રજા છે આવતા ગુરુવારે. તો આના ઉપર તમારી ખાસ નજર હોવી જોઈએ. ડેફિનેટલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ તમને અહીંયાથી મળી રહ્યા છે. તો આ છે તમારા માટે થઈને 47,500નું મહત્વ. આગળ પછી ઓપન ઇન્ટરેસ્ટના સપોર્ટના ડેટા સાથે ચર્ચા કરીશું. માફ કરશો, 15 મિનિટના ચાર્ટ પર આપણે નજર કરી લઈએ.
15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળે છે. ગઈકાલે આપણે ઓપન થયા, આ તમે જુઓ ગુરુવારના જે ખાસ ક્લોઝ લેવલ હતા ત્યાંથી સારા એવા ગેપઅપ ઓપન થયા. આપણે આ ગેપઅપ ઓપન થયા બાદ તમને જોવા મળશે ધીરે ધીરે તમે આ તરફ નજર કરશો તો કે કોઈ પણ પ્રકારની મેજર મૂવમેન્ટ આવી નહીં, કોઈ પણ પ્રકારની મેજર મૂવમેન્ટ આવી નહીં. અને આ જે આટલી સ્ક્રીન તમે જુઓ તો આટલી સ્ક્રીનમાં એકદમ સિમ્પલ રેન્જ તમને બનતી જોવા મળી રહી છે. ઉપરની તરફ તમે જુઓ આ એક પીક બની ગઈ છે, નીચેની તરફ તમે જુઓ તો આ એક બોટમ બની ગયું છે. એટલે આવી સ્થિતિમાં બસ આ નાનકડી જે છે તે 300-400 પોઈન્ટની એક રેન્જ બની ગઈ હતી, તેની અંદર જ તમને કારોબાર બનતા જોવા મળ્યા. હવે તમે 15 મિનિટમાં જુઓ છો કે એકદમ નાની રેન્જમાં હતા, આજે મે બી થોડા ઘટાડા સાથે ખુલીશું. એટલે સ્વાભાવિક આ જે 50 દિવસની 15 મિનિટની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે 47,375 થાય છે, આ આગળ તમારી નજર પહેલાં તો હોવી જોઈએ. અહીંયા પહેલાં તો ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. સો અહીંયા પહેલાં કોઈ સપોર્ટ આવે છે કે નહીં તે આપણે જોઈશું. ઉપર 47,500નું હર્ડલ તો છે જ, અને જો આ નથી આવતું તો પછી નીચે શું તેની પણ આગળ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી આપણે ચર્ચા કરીએ. અને જો ઉપર જઈએ છીએ તો શું તેની પણ વાત કરીએ. તો ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ લઈ આવો સ્ક્રીન પર. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને સમજવા મળશે કે શું થઈ શકે છે, શું પ્રોબેબિલિટી છે. 47,500ની આપણે વાત કરીએ. કોલ પુટ બંનેની ફાઇટ છે અહીંયા. હવે એક્સપાયરી નજીક છે, આવી સ્થિતિમાં બધા પુટનું કોન્ફિડન્સ જે છે તે જબરદસ્ત છે. અહીંયા તમે જુઓ 47,500, 600માં પણ ઓપન ઇન્ટરેસ્ટ બહુ જ સારા છે. આ તરફ તમે જોશો 400માં પણ તમને જોવા મળે છે પુટમાં ઓપન ઇન્ટરેસ્ટ સારા છે. 200 આસપાસ થોડું જગ્યા વધારે છે અને પછી છેક 47,000માં પુટમાં જગ્યા બને છે. કોલ રાઇટર્સ ક્યાં વધારે અગ્રેસિવ છે? એક તો 400માં તમને જોવા મળશે, ત્યારબાદ આ 600માં જુઓ તમે અહીંયાથી ખાસ, અને 800માં. આ તમે 200-200ની રેન્જના હિસાબથી જુઓ તો વધારે ઓઆઈ છે, અને બાકી 48,000 પર મેજર જગ્યા જે છે તે તમને બનતી જોવા મળી રહી છે. એટલે બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બંને બાજુથી તમને ગઈકાલે તો સાઇડવેઝ મૂવમેન્ટમાં બધી જ જગ્યાએથી રાઇટિંગ વધારે જોવા મળ્યું અને ડેટા પણ સાઇડવેઝ હતો. પણ હા, પરિસ્થિતિ આ પ્રમાણે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને વધારે થોડી ક્લેરિટી આવતી જોવા મળશે કે ગઈકાલે શું થયું. જુઓ તમે, આ બધા આગળની તરફના કોલ રાઇટર્સ હતા, કેમ કે ગેપઅપ ઓપન થયા હતા, સ્વાભાવિક છે. તો આ બધાએ અહીંયાથી ખાસ જે છે તે હાર સ્વીકારી લીધી, તેઓ ઘરે જતા રહ્યા એમ કહેવું જોઈએ આપણે. અને આ તરફ પછી 47,400, 500, 600 બધામાં કોલમાં સારું એવું એડિશન છે. અને આ તરફ પુટમાં તમને જોવા મળશે અહીંયા 500, 400 અને 600માં પુટમાં સારું એવું એડિશન છે. એટલે ગઈકાલની સ્થિતિમાં પુટ રાઇટર્સ થોડા વધારે હાવી હતા તેવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ. પણ ડેટા સાઇડવેઝ હતો અને હાવી પણ એટલા માટે હતા કેમ કે ગેપઅપ ઓપન થયા હતા. પોતાના કોઈ ડેટા પ્રમાણે જે છે તે અહીંયાથી એક્શન નથી બેંક નિફ્ટીમાં. એટલે હવે એ ખાસ જોવું જરૂરી છે કે ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ આવે છે કે નહીં. ગઈકાલે HDFC બેંકમાં નાની જે AU સ્મોલ છે, બંધન છે, આ બધામાં બહુ જ સારી ખરીદારી જોવા મળી હતી. તો આજે શું થાય છે બેંક નિફ્ટીમાં તે આપણે ખાસ જોવાનું રહેશે. તો આ છે આજનું સેટઅપ, આ છે આજના ડેટા. સમય થઈ ગયો છે હવે એક વિરામનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણે ચર્ચા આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ઓપન થશે તે પહેલાં પ્રી ઓપન થશે. ઇનફેક્ટ એ પહેલાં આપણે જે છે તે ખાસ સેટઅપની ચર્ચા કરી લઈએ. આપણી સાથે હવે અહીંયાથી ખાસ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ છે ઓલમોસ્ટ 5% થોડી વધુની નબળાઈના સંકેત બની રહ્યા છે. ત્યારે વધુ ચર્ચા કરી આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ કુશ ઘોડાસરા. કુશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને બહુ જ સરસ તેજી પાછલા 3 દિવસમાં માર્કેટે જોઈ. હવે જ્યારે માર્ચ સિરીઝ પૂરી થઈ, એપ્રિલમાં આપણે આવી ચૂક્યા છીએ, નિફ્ટીના રોલઓવર્સ કમ્પેરેટિવલી ઓછા છે, બેંક નિફ્ટીના વધારે છે. એટલે આ કમ્પેરિઝન પહેલાં તો કરો. એપ્રિલ મહિનાની શરૂઆત જે છે તે ગેપઅપ ઓપનિંગ બાદ લિમિટેડ રેન્જની હતી. આવી સ્થિતિમાં આજે થોડા ઘટાડાના સંકેત પણ છે ગિફ્ટ નિફ્ટીના. શું એન્ટિસિપેશન તમે લગાવી રહ્યા છો કુશ? ગુડ મોર્નિંગ યશ. ચોક્કસ મને લાગે છે કે નિફ્ટીના રોલઓવર ઓછા એટલે છે કારણ કે IT સેક્ટર છે, FMCG સેક્ટર છે, જ્યાં ખૂબ જ પ્રેશર છે. એટલે મે બી ત્યાં કોઈ લોંગની પોઝિશન્સ લોકોએ કેરી ફોરવર્ડ નથી કરી, ડર લાગે છે. બટ બેંક નિફ્ટીમાં આપણે જાણીએ છીએ કે લાઈક લોઅર લેવલ્સે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કામ કરે છે, લાઈક HDFC બેંક, AU બેંક, બંધન બેંક. તો મે બી ત્યાં એક રિસ્ક લીધી છે ફોર ગોઈંગ લોંગ કે રેટ કટ કે શું આવે છે. બટ ઓવરઓલ મને લાગે છે કે એક નિફ્ટીમાં એક જ ડર છે કે ડબલ ટોપ થયું છે અત્યારે. કારણ કે આપણે જે માર્ચ મહિના ફેબ એન્ડમાં પણ જ્યારે પણ આપણે એક તેજી જોઈ હતી ત્યારે પણ 22,525ની આજુબાજુ હાઈ કર્યો હતો. ગઈકાલે પણ આજ હાઈની આજુબાજુ રજીસ્ટ થયા છે. તો જ્યાં સુધી 22,575 અથવા 22,600 આપણે સાયકોલોજીકલ લેવલ ક્રોસ ના કરીએ ત્યાં સુધી મને લાગે છે થોડું પ્રેશર નિફ્ટીમાં રહેશે.
ઓકે, તો થોડુંક પ્રેશર રહી શકે છે. બેંક નિફ્ટીની તમે વાત કરી હમણાં, ઇન્ટરેસ્ટ રેટ્સની ઇવેન્ટ પર પણ નજર છે, એક્સપાયરી પણ છે. કુશ આવતું અઠવાડિયું અને પછીનું અઠવાડિયું બેમાં એક માર્કેટ હોલિડે છે. આવતા અઠવાડિયે ગુરુવારે રજા છે એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંને બુધવારે એક્સપાયર થતા તમને જોવા મળશે અને એના પછીના વીકમાં જે છે તે બુધવારે રજા છે એટલે બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીની એક્સપાયરી એક સાથે છે એટલે 2 વીકમાં એક દિવસ આપણી પાસે ઓછો છે. આવી સ્થિતિમાં કોઈ પરમ્યુટેશન કોમ્બિનેશન બેસી રહ્યા છે, કોઈ એડવાન્સ કોઈ સ્ટ્રેટેજી રાખવી જોઈએ કેમ કે ઇન્ટરેસ્ટ રેટ ચલો એક વખત ઇવેન્ટ પૂરી થઈ જાય તે પછી કોઈ ફોકસ આપણું હોવું જોઈએ. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી પર વધારે નજર છે બિકોઝ બેંક નિફ્ટીમાં 2 દિવસ જે છે તે કંઈક ને કંઈક પરિવર્તન થવાના છે. એક દિવસ નિફ્ટી બેંક નિફ્ટી સાથે છે આવતા બુધવારે અને પછી આવતા મંગળવારે તમને બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી એક સાથે એક્સપાયર થતા જોવા મળશે. હા, ડેફિનેટલી મને લાગે છે ફિનાન્શિયલ્સમાં તમે જોવો તો એનબીએફસીમાં થોડું પ્રેશર હતું બટ લાસ્ટ વીકમાં આપણે એક શોર્ટ કવરિંગ જોયું છે બટ ઓવરઓલ લાગે છે કે પીએસયુ બેંક્સમાં જ્યાં સુધી કોઈ તેજી નહીં આવે ત્યાં સુધી બેંક નિફ્ટી એક કોન્સોલિડેશન ઝોનમાં રહેશે. પડે એવું લાગતું નથી બટ સ્ટીલ આજે આપણે ગેપડાઉન ઓપન થયા છીએ એટલે કેટલું નીચે ખુલી છે એનું મેઇન જોવાનું રહેશે. એટલે 47,350 સ્પોટ લેવલ મારા મનથી એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એની નીચે સસ્ટેન થાય છે બેંક નિફ્ટી તો જ મને લાગે છે એક આપણે ઘટાડો જોશું બટ અધરવાઇઝ મને લાગે છે આવનારા 2 અઠવાડિયા સુધી ફિનાન્શિયલ સેક્ટર સાઇડવેઝ રહી શકે છે કારણ કે પ્રાઇવેટ સેક્ટરના બેંકના ચાર્ટ તમે જુઓ તો તેજીમાં છે, સામે પીએસયુ બેંક્સમાં મોમેન્ટમ નથી એટલે ક્યાંક ને ક્યાંક સેટ ઓફ થઈ રહ્યો છે. અંદર જ 2 ફાઇટ ચાલી રહી છે એટલે મને લાગે છે કે બેંક નિફ્ટી એક સાઇડવેઝ 500 થી 700 પોઈન્ટની રેન્જમાં રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. તો કુછ સ્ટોક સ્પેસિફિક આપણે સૌ કોઈ જે છે તે ચર્ચાની શરૂઆત કરીએ. તમે હમણાં જ આઈટી સ્ટોક્સને મેન્શન કર્યા. ઇન્ફોસિસ માટે આજે સમાચાર છે અને એ સમાચાર એ છે કે આઈટી ડિપાર્ટમેન્ટ તરફથી 341 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે ઇન્ફોસિસને. આ ક્યારેય જોયું નથી કે આવી મોટી કંપની નિફ્ટીની કંપનીમાં પણ ઓડિટમાં કોઈક ને કોઈક આવા પ્રકારે જે છે તે ટેક્સની ડિમાન્ડ આવે અને સ્વાભાવિક છે કે આમાં ઇન્ટરેસ્ટ પણ સાથે સાથે તમને જોવા મળે. સો આ પેનલ્ટી ઇન્ટરેસ્ટ બધું મળીને 341 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ છે. સ્વાભાવિક છે હવે આપણે 1-2 અઠવાડિયાની અંદર આઈટી સ્ટોક્સના પરિણામો આવવાની શરૂઆત થઈ જશે અને એમાં ઇન્ફોસિસ જેવો દિગ્ગજ સ્ટોક ઇન્કમ ટેક્સ તરફથી આવી ડિમાન્ડ આવવી કુશ કઈ રીતે જોવું જોઈએ? સમાચારોનો નેગેટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આવશે સ્ટોકમાં. ડેફિનેટલી પહેલાં તો આપણે વાત કરીએ કે આ ઇન્કમ ટેક્સ જે વેલ્યુ છે 341 કરોડ કમ્પેર્ડ ટુ ઇન્ફોસિસ એટલી કોઈ મોટી પેનલ્ટી નથી બટ મેઇન નેગેટિવ પોઈન્ટ એ છે કે આટલા વર્ષો સુધી કે જેને મલ્ટીબેગર રિટર્ન્સ ઇન્વેસ્ટરોને આપ્યા છે તો કોન્ફિડન્સ થોડોક હલશે. આજ સુધી બધાને કોન્ફિડન્સ હતો મેનેજમેન્ટમાં, કોઈ દિવસ આવા ફ્રોડ્સ કે કોઈ દિવસ આપણે ઇન્ફોસિસમાં આવું સાંભળ્યું જ નથી એટલે મે બી એ જે સેન્ટિમેન્ટ્સ બ્રેક થશે તેની લીધે આપણે થોડું સેલ ઓફ જોશું કારણ કે ઓલરેડી આઈટી સેક્ટર થોડું દબાણમાં છે, ફ્રસ્ટ્રેટ કરે છે ઇન્વેસ્ટર્સને અને એમાં પણ જો આવા ન્યૂઝ આવશે તો મને લાગે છે પ્રેશર આવશે. ઇવન ઇનફેક્ટ લાસ્ટ ટ્યુઝડે જ્યારે પણ આપણે ચર્ચા કરી હતી ત્યારે પણ આ જ ચર્ચા કરી હતી કે આઈટી સ્ટોક્સ હજુ પણ મને લાગે છે દબાણમાં રહી શકે છે. ઇન્ડેક્સ જે છે આઈટી ઇન્ડેક્સ એ 33,000 સુધી આવી શકે છે જે અત્યારે 35,000 છે એટલે હજુ પણ 7 થી 8% ઓવરઓલ આઈટી ઇન્ડેક્સમાં મને લાગે છે ઘટાડો આવે. ઇન્ફોસિસમાંથી પણ દૂર રહેવું છે એટલે આઈટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મેથી આપણે શરૂ કરશું, એપ્રિલમાં અવોઇડ. ઓકે, સો એપ્રિલમાં અવોર્ડનો વ્યૂ તમને અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે. આ છે આઈટી સ્ટોક્સ તમારા માટે થઈને. આજે આપણે ઘણા સેક્ટોરિયલ ચર્ચા કરવાના છીએ. કુશ પહેલાં મારી નજર જે છે તે ટેલિકોમ કંપનીઓ પર છે કારણ કે ગઈકાલે જે ટ્રાયના જાન્યુઆરીના આંકડાઓ આવ્યા તેમાં સ્વાભાવિક સ્વરૂપે જોવા મળ્યું રિલાયન્સ જીઓમાં સૌથી વધારે 41.78 લાખ નવા ગ્રાહકો ઉમેરાયા છે એટલે ટોટલ આમના ગ્રાહકોનો બેઝ જે છે યુઝર બેઝ સંખ્યા વધીને 46.39 કરોડ થઈ છે. એરટેલમાં 7.52 લાખ નવા ગ્રાહકો જાન્યુઆરીમાં ઉમેરાયા છે અને આમનો ટોટલ યુઝર બેઝ 38.24 કરોડ પર છે અને વોડાફોનમાં 15.2 લાખ, આઈ રિપીટ 15.2 લાખ ગ્રાહકો ઘટ્યા છે અને વોડાફોનનો ટોટલ યુઝર બેઝ છે 22.15 કરોડ પર. એટલે આવી સ્થિતિમાં ત્રણેય કંપનીઓ આજના દિવસે આ સમાચારોને લઈને કોઈક ને કોઈક એક્શન બતાવશે આપણને. ખુશ હા, ડેફિનેટલી આપણે જોઈએ તો એક માર્કેટ ટેલિકોમ માર્કેટમાં હવે 3 જ મોટા પ્લેયર છે. વોડાફોનમાં હજુ થોડો ટ્રસ્ટ નથી બટ મને લાગે છે કે હવે એડિશન ઉપર મને બહુ સેન્સિટિવ પ્રાઇસ મૂવમેન્ટ આવે એવું લાગતું નથી કારણ કે બધાને ખ્યાલ જ છે કે હવે ઓલમોસ્ટ બધા લોકો પાસે સિમ કાર્ડ તો છે જ ઇન્ડિયામાં, ખાલી કઈ કંપનીનું છે અને લોકો જે
મીડિયમ ટુ લોઅર ઇન્કમના લોકો છે એ લોકો ઓફર્સ અને એના માટે શિફ્ટ થતા હોય છે. બટ ધીરે ધીરે મને લાગે છે કે ARPU કેવી રીતે કંપની કરે છે, એવરેજ રેવન્યુ પર યુઝર કેવી રીતે સુધારે છે, તેના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ રાધર દેન એડિશન્સ. કારણ કે એડિશન્સ તો થાય છે, અમુક મહિને એક્સપાયર પણ થાય છે. એટલે મને નથી લાગતું કે આની કોઈ મોટી ઇફેક્ટ ત્રણેય કંપનીમાં આવે. યસ, મે બી 10-15 મિનિટ માટે આવી શકે, બટ મોટી તેજી કે મોટો ઘટાડો વોડાફોનમાં આવે એવું નથી લાગતું. મેઇન ઇઝ માર્જિન્સ કઈ રીતે સુધારે છે, હવે એની ઉપર ફોકસ હોવું જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે છે. માર્જિન કઈ રીતે વધે છે, નથી વધતા, તેમના જે છે તે આરપુ જેને કહેવામાં આવે છે, એવરેજ રેવન્યુ પર યુઝર, આ ટેલિકોમ કંપનીઓના વધે છે, નથી વધતા, તેના પર આપણા સૌ કોઈની નજર જે છે તે ખાસ હોવી જોઈએ. નેક્સ્ટ આવી આપણે ઝોમેટો. આજના દિવસે સમાચારો છે, આ પણ પેનલ્ટી અને વ્યાજ સાથે આઈટી ડિમાન્ડને લઈને જે છે તે ખાસ ઇન્કમ ટેક્સ ડિમાન્ડને લઈને સ્ટોક ફોકસમાં રહેશે. 92.10 કરોડ રૂપિયાની ઇન્ટરેસ્ટ, પેનલ્ટી બધું મળીને સર્વિસ ટેક્સનો ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે. ઇન્કમ ટેક્સનો નથી, સર્વિસ ટેક્સનો ડિમાન્ડ ઓર્ડર છે. અને આ જે સર્વે થયો છે તે 2014થી જૂન 2017, ઓક્ટોબરથી જૂન વચ્ચેનો 2014થી 17નો સર્વે છે. તેના માટે સર્વિસ ટેક્સની ડિમાન્ડ આવી છે. તો ઓબ્વિયસલી એક મોટી રકમ છે તેમના માટે, 90 કરોડ રૂપિયા ઝોમેટો માટે દઈને અહીંયા પણ એક ઇમ્પેક્ટ આજે કુછ જોવા મળશે આપણને. ડેફિનેટલી ઝોમેટો માટે 92 કરોડ ઇઝ અ બિગ અમાઉન્ટ. અને તમે જુઓ તો રિસન્ટલી જેમને પ્રોફિટ પોસ્ટ કર્યા છે, ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ વધતો હતો. પણ મને લાગે છે ડેફિનેટલી આપણા 6-7 વર્ષ જૂની એક ઇન્ક્વાયરી છે અને સર્વિસ ટેક્સની છે બિફોર GST. એટલે મને લાગે છે કે ડેફિનેટલી એક મે બી ગેપડાઉન આ પોઈન્ટ ઉપર થઈ શકે છે. બટ ગભરાવું ના જો. ઇનફેક્ટ મને લાગે છે 170-175 આસપાસ આ સ્ટોક મળે આજના દિવસે તો હું ખરીદી કરીશ. કારણ કે આ એક જૂની એક ઇન્ક્વાયરી છે ને એનું છે. મને નથી લાગતું કે પછી કોઈ આવી શકે. રિસન્ટના જો ન્યૂઝ હોત તો મે બી લોકોનો કોન્ફિડન્સ થોડોક ગભરાટ. આ તો એમના લિસ્ટિંગના પહેલાંની વાત છે. એટલે મને લાગે છે કોઈ મોટો ઘટાડો નહીં આવે. ઇનફેક્ટ આવે તો લોંગ ટર્મ માટે બાય કરો. મને લાગે છે 160ના સ્ટોપ લોસથી બાય કરવું જોઈએ 6 થી 8 મહિના માટે. 240 સુધીના લેવલ જોવા મળી શકે. અને ઇનફેક્ટ જુઓ આપણા સ્ક્રીન પર જે ડેઇલી ચાર્ટ્સ છે ઝોમેટોના, તે એવું બતાવે છે કે વચ્ચે જે એક શાર્પ ઘટાડો આવ્યો, પોતાની જે 10 દિવસની EMA છે ત્યાંથી પછી ફરી એકવાર બાઇંગ આવ્યું છે સ્ટોકમાં અને વન વે ચાલ્યો છે. લગભગ 10, 12, 15 ટ્રેડિંગ સેશનથી વન વે ચાલ્યો છે સ્ટોક. એટલે ડેફિનેટલી આજે એક કારણ છે ઘટાડાનું. સો આવી પરિસ્થિતિમાં એક બાય ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તમારા માટે બને છે. ઝોમેટો ધ્યાન પર રાખો, કેમ કે જેટલા પણ જુઓ ઘટાડા આવ્યા છે 1, 2, 3, 4, 5, આ બધા જ ઘટાડામાં હંમેશા સ્ટોકમાં બાઇંગ આવ્યું છે. ઘટાડો આવે છે 5, 6, 7 ટ્રેડિંગ સેશનનો અને પછી ફરી એકવાર ખરીદદારી આવી જાય છે. અને આજના સમાચાર જેમ કુશે કહ્યું તેમ એટલા બધા કંઈ ખાસ મહત્વના પણ નથી અને બહુ જૂના છે, તો મોટી ઇમ્પેક્ટ ના આવવી જોઈએ. ચલો હવે NMDCની વાત કરી લઈએ, કારણ કે અહીંયા એમનું ટોટલ પ્રોડક્શન જે છે તે ઘટ્યું છે. વચ્ચે સમાચાર પણ હતા આયરન ઓરને લઈને, થોડા નેગેટિવ સમાચાર હતા NMDC માટે. સ્ટોકમાં મોટી વેચવાલી પણ જોવા મળી હતી. હવે તેમના ટોટલ પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે. 5.60 MT થી આયરન ઓરનું પ્રોડક્શન ઘટી 4.86 MT થઈ ગયું છે. ટોટલ સેલ સામે 4.84 MT છે, ત્યાંથી ઘટી અને 3.96 MT થઈ ગયું છે. એટલે સરપ્લસ પડ્યો છે કંપની પાસે, ઉપરથી પ્રોડક્શન પણ ઘટ્યું છે. આયરન ઓરના સમાચારો છે, કુછ નજર રાખવાની રહેશે. ડેફિનેટલી NMDC મને લાગે છે એક ગવર્મેન્ટ કંપની છે, સારું ડિવિડન્ડ પે કરે છે. બટ હંમેશા એમના પ્રાઇઝિંગ અને પ્રોડક્શનના કારણે આ સ્ટોક થોડો સેન્સિટિવ થઈ જાય છે. ડેફિનેટલી કેટલા દિવસથી 10 દિવસની મૂવિંગ એવરેજ જે 205ની હતી ત્યાં રજીસ્ટ થતો હતો સ્ટોક. ગઈકાલે પહેલી વાર આપણે આફ્ટર 20 સેશન્સ આની ઉપર ટ્રેડિંગ થતા જોયું અને ક્લોઝ પણ આપ્યું છે. તો અગેન આજે કન્ફર્મેશન મળે છે કે નહીં એ મહત્વનું રહેશે. એટલે આ ન્યૂઝ ઉપર જો અગેન 205ની નીચે સ્ટોક ટ્રેડ કરે છે તો અવોઇડ. ઓવરઓલ મને લાગે છે કે જો આજે સસ્ટેન ના થાય 205ના લેવલ તો સ્ટોક 170 આજુબાજુ મળશે, તો ઇન્વેસ્ટરોએ ત્યાં એક બાઇંગ કરવું છે. ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, એટલે તમારે બહુ જ નીચેની ખરીદારી હોય 2021ની કે 2022ની તો ગભરાવાની જરૂર નથી. ભલે થોડું કરેક્શન આવે તો આપણે એડિશન કરશું, બટ રિસન્ટલી કોઈ બાય કર્યું હોય તો 205નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 205ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમારે અહીંયાથી નજર રાખવી જોઈએ. વ્યૂ બની રહ્યો છે તમારા માટે થઈને NMDC પર. ઓટો નંબર્સ પર ફોકસ કરી લઈએ. પહેલાં તો નિફ્ટી ઓટોની તમે વાત કરી લો. મીનવાઇલ હું અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પના તમને વેચાણના આંકડાઓ જણાવી દઉં. સૌથી પહેલાં તેમના વેચાણમાં ફાઇનલી હવે એક ઘટાડો આવ્યો છે. સેલ્સમાં પીક બની ગઈ અને 5.5% માર્ચમાં તેમનું વેચાણ ઘટી 4.90 લાખ યુનિટ પર આવી પહોંચ્યું છે. ડોમેસ્ટિક સેલ્સ જે છે તે 8.7% ઘટી અને 4.59 લાખ યુનિટ છે. એક્સપોર્ટમાં પણ થોડી અસર જોવા મળશે. હીરો પછી TVS મોટર્સના આંકડાઓ પણ હું તમને જણાવી દઉં. અહીં 12% સેલ્સ વધ્યું.
ટીવીએસનું કોન્ટ્રા વ્યૂ છે અહીંયાથી, કેમ કે 3.5 લાખ યુનિટનું વેચાણ થયું છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં 12% વધારો છે અને ડોમેસ્ટિક ટુ વ્હીલર વેચાણની અંદર 8% વધારો તમને જોવા મળશે. ટોટલ 2.60 લાખ યુનિટ તમને જોવા મળે છે. અને ઈવીના વેચાણમાં ઇન્ટરેસ્ટિંગલી ટીવીએસના ઈવીના વેચાણમાં 1%નો ઘટાડો છે. સામે મોટરસાઇકલ સેલ્સ જે છે તે બહુ જ સરસ વધ્યું છે, 22% આસપાસ વધ્યું છે. એટલે ટીવીએસના આ જે સેલ્સના આંકડા છે તેને જોતા એવું લાગે કે લોકોને ઈવીમાં રસ નથી અથવા તો એમની પ્રોડક્ટમાં રસ નથી, પણ પેટ્રોલ જે એમના આઈસીઈ એન્જિનવાળા જે બાઇક્સ છે પર્ટિક્યુલરલી એ બહુ સરસ વધ્યા છે. અને આ સિવાય એક અશોક લેલેન્ડના આંકડાઓ આવ્યા છે કે જેમાં ટોટલ સેલમાં 4%નો ઘટાડા સાથે 22,866 યુનિટનું વેચાણ છે. ઘરેલું વેચાણમાં 7%નો ઘટાડો થતાં 21,317 યુનિટનું વેચાણ તમને જોવા મળેલું છે. તો હવે કુશ પહેલાં તમે નિફ્ટી ઓટોની વાત કરી લો. ગઈકાલે પણ અમુક આંકડાઓ હતા, આજે પણ છે. બધી જ જગ્યાએ લગભગ ચાહે ટ્રેક્ટર જોઈ લો, ચાહે તમે કમર્શિયલ વ્હીકલ જોઈ લો, ચાહે હમણાં આપણે હીરોના વાત કરી, બધી જગ્યાએ વેચવાલીમાં થોડો ઘટાડો છે. હા, ટીવીએસ જેવા અમુક પ્લેયર્સ છે કે જેમના પોતાના ઇન્ડિવિજ્યુઅલ સેલ્સમાં વધારો જોવા મળ્યો છે. ડેફિનેટલી સીએનએક્સ ઓટો આપણે જોઈએ તો સ્ટોક્સ લાસ્ટ યર આપણે સીએનએક્સ ઓટો ઇન્ડેક્સ 12,155 હતો આ જ ટાઈમે, એટલે કે 31 માર્ચે. ને ગઈકાલે આપણે જોયું 21,500. એટલે તમે જો એઝ અ ઇન્ડેક્સ જ ડબલ થયો છે. ને સ્ટોક્સમાં તો આપણે એમએનએમ, મારુતિ, ટાટા મોટર્સ, હીરો, બજાજ બધામાં આપણે એક સારી એવી તેજી જોઈ છે. એટલે મને લાગે છે કે છેલ્લા જે 7-8 દિવસનો મૂવ હતો ઓલરેડી એક સ્ટ્રેચ્ડ મૂવ હતો, કારણ કે ઇન્ડિકેટર્સમાં નવા હાઈઝ નહોતા જોતા આપણે. એટલે કે જે એવરેજ છે, એવરેજની એવરેજ કહેવાય કે મોમેન્ટમ કહેવાય, વોલ્યુમ અને પ્રાઇસને કમ્પેર કરે, એ ઇન્ડિકેટર્સ ઉપર નહોતા જતા. બટ સીએનએક્સ ઓટો ઇન્ડેક્સ ઉપર જતો હતો. એટલે નેગેટિવ ડાયવર્જન્સ કહેવાય આને, કે તમને ભાવ વધે છે પણ ખોખલો છે એને મૂવ, એવું કહેવાય આપણે દેશી ભાષામાં સમજાવીએ તો. મને લાગે છે કે આ જે ન્યૂઝ આવ્યા છે વેચાણના, ખાસ કરીને હીરો મોટોના, માર્ચમાં ઇનફેક્ટ તમે જુઓ તો કંપનીઝ એનું સેલ્સ બતાવવા માટે ડીલર્સોને ડમ્પિંગ કરતા હોય છે સેલ્સ ફિગર માટે. આવા ટાઈમમાં પણ જો હીરોના ઓછા ફિગર્સ આવે એના મતલબ કે રિયલમાં તો વધારે તમે જો ડીલર લેવલે પૂછશો તો બહુ જ મંદી હશે. તો મને લાગે છે ઓવરઓલ એક 10% કરેક્શન ઓટો ઇન્ડસ્ટ્રીમાં આવવું જોઈએ, કારણ કે ઓલમોસ્ટ આપણે 3 ટાઈમ સ્ટોક્સ બધા વધ્યા છે એક વર્ષમાં. તો મને લાગે છે કે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવું જોઈએ. હીરોમાં તો મને લાગે છે કે ગેપ ડાઉન થશે, એમએનએમમાં પણ ગેપ ડાઉન થશે એવું લાગે છે. બટ ટાટા મોટર્સમાં 980નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. એટલે ઓવરઓલ મને લાગે છે તમે શોર્ટ ટર્મ ટ્રેડિંગ આ મોમેન્ટમમાં ઘૂસ્યા હોય લાસ્ટ વીક ફોર ઓટો પ્લે એપ્રિલ સિરીઝમાં, તો કોઈ પણ હિસાબે આજે એક સ્ટોપ લોસ રાખીને એક્ઝિટ કરવું જોઈએ. નોટ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, બટ ડેફિનેટલી ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એપ્રિલમાં હું આઈટી અને ઓટોથી દૂર રહીશ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ક્વિક બ્રેકનો વિલાલ સમય થયો છે. પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે, બધા પર નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે શરૂ થઈ ગયા છે આવવાના, તેના પર નજર કરીએ. જે પ્રકારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તે જ રીતે થોડા એવા ઘટાડાના ઇન્ડિકેશન નિફ્ટીમાં. સેન્સેક્સ હજુ પણ લીલા નિશાનમાં છે, સ્વાભાવિક થોડું સેટલ થવાનો સમય આપી દઈએ અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને જોવા મળશે કે કઈ રીતે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમને જોવા મળે છે. પણ સ્વાભાવિક સોનાની જે તેજી છે તે તમને જોવા મળે છે આજે ફરી એકવાર અહીંયા ભારતીય માર્કેટ્સમાં પણ અસર પહોંચાડી રહી છે, કેમ કે કોમેક્સમાં પછી નવા રેકોર્ડ બની ગયા હતા. તો અહીંયા નજર રાખો. રૂપિયો 3 પૈસાની મજબૂતી એવી સાથે ખુલ્યો છે, તો આ પરિસ્થિતિમાં અહીંયા પણ તમારી નજર હોવી જોઈએ. અને ક્રૂડમાં 7,000ને પાર ફાઇનલી હવે તમને સંકેતો આવતા જોવા મળી રહ્યા છે. તો આ બધા જ સંકેતોને તમારે નજરમાં રાખવાના રહેશે. આગળ વધીએ અને પ્રી ઓપનિંગના બિટ સેટલ થાય એટલે ત્યારબાદ આપણે નજર કરીશું ખાસ કુશ તરફથી પિક્સ પર. પણ એ પહેલાં નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તેના પર નજર કરી લઈએ. એબી ફેશન ધ્યાન પર રાખવાનો છે, કારણ કે જે વર્ટિકલ ડી મર્જરની તૈયારીઓ છે તેઓ કરી રહ્યા છે. અહીં મદુરા ફેશન લાઇફસ્ટાઇલ કારોબાર છે તેને તેઓ અલગ કરી દેશે અને આ બંને કંપની અલગ અલગ જે છે તે લિસ્ટ થઈ જશે. અને આ ડીમર્જરને કારણે બંને કંપનીઓમાં સારા ગ્રોથની આશા અપેક્ષા જોવા મળી રહી છે. જો આ ડીમર્જર થાય છે તો તે પછી એબી ફેશનની અંદર એથનિક, વેલ્યુએબલ અને ડિજિટલ બ્રાન્ડ જે છે તે આવી જશે. તો આ પરિસ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવી જોઈએ. એબી ફેશન સર આજના દિવસે ફોકસમાં છે કુશ. ડેફિનેટલી એબી ફેશન ફોકસમાં રહેશે. ન્યૂઝ પોઝિટિવ છે, બટ ઓવરઓલ આ ઇન્ડસ્ટ્રીમાં મેં જોયું છે ઇનફેક્ટ છેલ્લા 8-10 વર્ષથી જ્યારે પણ ક્લોધિંગ માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટને આપણે ફોલો કરી, નીતિન સ્પિનર્સ મને યાદ છે 2015-16માં હું હાઈલી રેકમેન્ડ કરતો હતો. સિન્ટેક્સ હતું,
ઘણા બધા હતા. તો મને લાગે છે કે એ લોકો સસ્ટેન નથી થતા. પેજ ઇન્ડસ્ટ્રી એક જ એવું છે કે જે બ્રાન્ડિંગમાં સસ્ટેન થયું છે. તો મને લાગે છે રાધર દેન ગોઈંગ ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર્ટિક્યુલર ઇન રિટેલ, મને એવું લાગે કે રિટેલ ઓવરઓલ જે છે ટ્રેન્ડ છે, આપણે રિલાયન્સ છે, એની ઉપર ફોકસ કરવું જોઈએ. કોઈ પણ બ્રાન્ડ વેચો પણ એમાં પૈસા તમને ફિક્સ મળે છે. બટ આ બધી બ્રાન્ડ્સમાં મને લાગે છે કે થોડું આદિત્ય બિરલામાં પેન્ટેલુન્સ ને બધું છે, થોડું હવે જે ઓનલાઈનનું ડિમાન્ડ આવી છે તો આ લોકોના માર્જિન્સ પ્રેશરમાં છે, જ્યારે કોસ્ટ તો વધતી જ ગઈ છે બ્રિક એન્ડ મોટર સ્ટોર્સની. તો મને લાગે છે કે હું આ બધા સ્ટોક્સથી દૂર રહીશ ને આ ન્યૂઝ ઉપર જો થોડો પણ પોઝિટિવ મોમેન્ટમ આવે ઉપર તો એકવાર એક્ઝિટની સલાહ. ઓકે, તો આ સમાચારો આવે છે તો પછી એક્ઝિટની સલાહ તમને ડેફિનેટલી બનતી જોવા મળશે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગમાં જે સંકેતો છે તેમાં આજે જોઈ રહ્યા છીએ બજાજ ઓટોમાં થોડી મજબૂતી છે. હમણાં ઓટો સ્ટોક્સની આપણે વાત કરી છે કુછ, તો એક વખત નજર કરો. પ્રી ઓપનિંગમાં થોડો બઝ છે, સ્વાભાવિક, હજુ પણ અલગ બિટ્સ બની શકે, પણ ગઈકાલે જે ક્લોઝ હતું તેની સામે અત્યારે થોડો બઝ અહીં બનતો જોવા મળી રહ્યો છે. તો નજર કરી લો એકવાર બજાજ ઓટો પર. 9082 આસપાસના સંકેત અહીં બની રહ્યા છે કુછ. ડેફિનેટલી બજાજ ઓટોના સ્ટોક્સના ચાર્ટ આપણે જોઈએ તો ગઈકાલે જે રીતે એક સાઇડવેઝ રહ્યો છે છેલ્લા 3 દિવસથી, તમે જુઓ તો 9200ની ઉપર સસ્ટેન નથી થતો, નીચે 9000 બ્રેક નથી કરતો. બટ જે રીતે 5 ડેની એવરેજ 8800 આસપાસ છે, તો હું વેઇટ એન્ડ વોચ કરીશ નવી પોઝિશન. કારણ કે અગેન જે રીતે મેં ઓટો ઇન્ડેક્સની વાત કરી કે સ્ટોક્સ પ્રાઇસ નવો હાઈ કરે છે બટ નોટ ધ ઇન્ડિકેટર. સેમ બજાજ ઓટોમાં પણ દેખાય છે. ઇન્ડિકેટર્સ છેલ્લા 1.5 મહિનાથી નવો હાઈ નથી કરતા, જ્યારે સ્ટોક્સે નવો હાઈ કર્યો છે. એટલે વેઇટ એન્ડ વોચ, એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો થોડો પ્રોફિટ બુક કરો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. પ્રી ઓપનિંગમાં જોવા મળે છે HDFC લાઈફ થોડો ઘટી રહ્યો છે. નજર કરો તમે અહીંયા 632ના લેવલ્સ, આજે 0.5% આસપાસ પ્રી ઓપનિંગમાં જ થોડો બસ ઘટાડા તરફનો બનેલો છે. આપણે ઇન્સ્યોરન્સ વગેરેની બધાની પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કુછ, પણ આજના જે બિટ્સ છે શરૂઆતી, કઈ રીતે ઓબ્ઝર્વ કરવું જોઈએ આપણે HDFC લાઈફને કુછ? ડેફિનેટલી ઓવરઓલ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી મને પોઝિટિવ દેખાઈ રહી છે આવનારા 5 થી 7 વર્ષ માટે. બટ મને લાગે છે HDFC લાઈફ સ્લો મૂવર છે, નોટ ફોર ટ્રેડિંગ બટ બાય ઓન ડિપ્સ ફોર ઇન્વેસ્ટમેન્ટ. 600નો સ્ટોપ લોસ રાખો, લોંગ ટર્મ 4 થી 5 વર્ષનો વ્યૂ રાખો. મને લાગે છે આ સ્ટોક 980 સુધી જઈ શકે. શોર્ટ ટર્મમાં તમે જો 200 ડે એવરેજ, 5 ડે એવરેજ, 10 ડે એવરેજ, બધી શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ એવરેજ 625 થી 650ની વચ્ચે જ છે, કારણ કે ઘણા સમયથી આ એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. એટલે 600 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો 5%નો. ઉપર તમને 4 થી 5 વર્ષમાં 900 રૂપિયા મળી શકે. ઓવરઓલ મને લાગે છે લાઈફ ઇન્સ્યોરન્સની જે અવેરનેસ છે એ આફ્ટર કોવિડ ખૂબ જ વધી છે, ખાસ કરીને જનરલ પબ્લિકમાં, અને તેના કારણે આપણે સેલ્સ પણ જોઈ રહ્યા છીએ. તો મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ આવશે. તો HDFC લાઈફ ઇઝ વન ઓફ ધ સેફેસ્ટ પ્રાઇવેટમાં. તો રેકમેન્ડેશન છે ફોર લોંગ ટર્મ, નોટ ફોર ટ્રેડિંગ. ઓકે, તો HDFC લાઈફ અત્યારે શરૂઆતી ઘટાડો તમને પ્રી ઓપનિંગ બિટ્સમાં જોવા મળશે. ત્યારબાદ ગઈકાલે મેટલ સ્ટોક્સ બહુ સારા ચાલ્યા હતા કુછ, નિફ્ટી મેટલમાં પણ બઝ હતો. આજે જોઈ રહ્યા છીએ શરૂઆતમાં ટાટા સ્ટીલ, JSW સ્ટીલ થોડા નીચે છે, ઓલમોસ્ટ 0.21% ટાટા સ્ટીલ, JSW સ્ટીલ. ઓબ્વિયસલી પ્રી ઓપનિંગ બિટ્સ છે પણ તેમ છતાં પણ હા, થોડો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. સો આજે થોડું પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ કરવું જોઈએ આપણે કુછ? ડેફિનેટલી મેટલ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ કરવું જોઈએ, પણ ઓવરઓલ મને લાગે છે કે મેટલ પ્રાઇસીસ જે રીતે વધી રહ્યા છે માર્કેટમાં, કોમોડિટી માર્કેટમાં, આ લોકોનો ફાયદો થશે. અને મને લાગે છે કે આ એક જ કારણ છે કે મને થોડી બીક પણ લાગે છે, જ્યારે કોમોડિટી સાયકલ ચાલુ થાય છે ત્યારે ઇક્વિટીમાં થોડું પ્રેશર આવે છે. અને ઇન્ફ્લેશનના જે ડેટા છે અત્યારે પોઝિટિવ છે, બટ જો ક્રૂડ વધે છે, ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ વધે છે, તો મને લાગે છે થોડું પ્રેશર ઇક્વિટી માર્કેટમાં આવશે. એટલે ડેફિનેટલી મેટલ સ્ટોક્સમાં એક બાય કરવું જોઈએ જ્યારે આપણે ઓટોમાં સેલ કરીએ છીએ, કારણ કે ડેફિનેટલી ઓટોમાંની કોસ્ટ પણ વધશે મેન્યુફેક્ચરિંગની. સો બાય મેટલ સ્ટોક્સ, સેલ ઓટો સ્ટોક્સ. બાય મેટલ સ્ટોક્સ, સેલ ઓટો સ્ટોક્સ. આ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી તમને બની રહી છે. પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ગયા છે 0.01%, બહુ જ મામૂલી 3 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી સેટલ થયો છે 22,458 પર. સામે સેન્સેક્સ 9 પોઈન્ટની મજબૂતી સાથે 74,000 જાળવી રાખી રહ્યો છે. અહીં એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ સેન્સેક્સની ઓપનિંગ છે, નિફ્ટીની ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગ છે. બેંક નિફ્ટી મામૂલી 87 પોઈન્ટના ઘટાડા સાથે 47,500ને નીચે ખુલી રહ્યો છે. અને સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો, 0.5%ની મજબૂતી મિડ કેપમાં, 0.5% આસપાસની મજબૂતી સ્મોલ કેપમાં. આ છે ઓવરઓલ સેટઅપ. નિફ્ટી જે છે તે થોડા દિવસોથી ડિટેચ્ડ મૂવ આપી રહ્યો છે કુછ.
તમે જોયું હોય તો ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી ઘટાડો બતાવતું હોય પણ પછી નિફ્ટી જુઓ તમે, આપણે જે જોયું હતું કે 0.35%, 0.30% આસપાસ પ્રીમિયમ ડિફરન્સ છે. કઈ રીતે આને મૂલવવું જોઈએ આપણે? ડેફિનેટલી મને પ્રીમિયમ ડિફરન્સ તો ડેફિનેટલી છે જ, અને હવે ઇલેક્શનનો જે ટાઈમ નજીક આવે છે એના કારણે પ્રીમિયમ પણ વધતું જાય છે. તો ડેફિનેટલી પ્રીમિયમની ઇફેક્ટ છે ને ઇનિશિયલી જ્યારે સિરીઝ ચાલુ થાય ત્યારે તો હોય જ છે. એટલે મને લાગે છે કે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, અને ગિફ્ટ નિફ્ટી જસ્ટ એન ઇન્ડિકેશન. મેઇન તો આપણે જોઈએ તો મને લાગે છે કે આપણી જે માર્કેટ ઓપન થાય એ જ મહત્વનું, અનલેસ દેર ઇઝ ઇન્ટરનેશનલ ન્યૂઝ. બાકી મુવમેન્ટ મને ગિફ્ટ નિફ્ટીની તો થોડી વેલિડેશન નથી આવતું. ઓકે, સો હવે આજના ઓપનિંગ બાદ આપણે થોડી વધારે લેવલ્સની ચર્ચા કરીશું, બટ મીનવાઇલ અત્યારે હવે તમારા પિક્સ જાણી લઈએ કુશ, બીકોઝ પ્રી ઓપનિંગના માર્કેટ સેટલ થઈ ગયા છે. કયા કયા સ્ટોક્સ તમારા ફોકસમાં છે? ડેફિનેટલી બે સેલ સ્ટોક્સ છે. એક તો ઓફકોર્સ હીરો મોટો ગઈકાલે જ એના સપોર્ટ બ્રેક કર્યા છે, પ્લસ આજે ન્યૂઝ પણ છે સપોર્ટ કરવા માટે. તો હીરો મોટોને તમે સેલ કરી શકો છો. 4750 એટલે 4750નો ફ્યુચરમાં સ્ટોપ લોસ રાખો. નીચેની સાઈડ મને લાગે છે કે આ સ્ટોક 4510 સુધી આવી શકે 1 થી 2 દિવસમાં. ને બીજું છે અગેન ઓટો સ્ટોક M&M. મને લાગે છે M&Mમાં પણ એક ઘટાડો આવી શકે છે. 1945નો સ્ટોપ લોસ રાખો ફ્યુચરમાં. નીચે 1870 સુધીના લેવલ 1 થી 2 દિવસમાં જોવા મળે. 1945નો સ્ટોપ લોસ કહ્યો તમે, રાઈટ? યસ. અને લક્ષ્ય 1875ના લક્ષ્ય તમને ખાસ બની રહ્યા છે. આ છે બે સલાહ. હીરો મોટોકોર્પ તમને ફ્યુચર્સ વેચવાની સલાહ, 4510ના લક્ષ્ય, 4750ના સ્ટોપ લોસ ઉપરની તરફ, અને તમને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ વેચવાની સલાહ બની રહી છે. અહીંયા તમે ધ્યાન રાખો 1945ના સ્ટોપ લોસ બની રહ્યા છે અને 1875ના તમારા માટે લક્ષ્ય રહેશે. તો આ બધી જ પરિસ્થિતિ પર તમારે નજર રાખવી જોઈએ. આજના દિવસે બે સેલ કોલ તમને જોવા મળી રહ્યા છે કુશ તરફથી. M&M અને હીરો મોટોકોર્પ બંને ઓટો સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં હું જોઈ રહ્યો છું ગઈકાલે જે HDFC બેંકમાં મૂવ સારી હતી, આજે 5%થી વધુનો ઘટાડો બતાવે છે. 0.36% આસપાસ 1465 પર સેટલ થયો છે. 1450નું લેવલ બહુ મહત્વનું છે કુશ આમના માટે થઈને HDFC બેંક, બીકોઝ તમે હિસ્ટોરિકલી પણ જુઓ તો વારંવાર 1450થી યા તો ઉપર આવ્યા છીએ ત્યાં તો શાર્પલી નીચે પણ આવ્યા છીએ. એટલે સાયકોલોજીકલી પણ બહુ મહત્વનું લેવલ બની જાય છે. સો આજે 1450ને ઉપર તો એટલીસ્ટ ઓપન થઈ જ રહ્યા છીએ. 1465 આસપાસ ચાર્ટ્સ પર એક વખત નજર કરવાની રહેશે ખાસ HDFC બેંક. ડેફિનેટલી HDFC બેંકમાં અત્યારે જે રીતે ઘટાડો આવ્યો છે લાસ્ટ છેલ્લા 2-3 મહિનામાં, એ તમે જુઓ ને તો મને લાગે છે નાનો મામૂલી ઘટાડો નથી, એક મોટો ઘટાડો છે, અને ફર્સ્ટ ટાઈમ આવો હિસ્ટ્રીમાં આવ્યો છે. યસ. એટલે હું લોંગર ટર્મ ચાર્ટ જોતો હતો HDFC બેંકને ગઈકાલે જ, અને 2005થી તમે જુઓ તો 200 અઠવાડિયાની એવરેજ, એટલે કે આપણે કહીએ કે યરલી એવરેજ કહેવાય ઓલમોસ્ટ, એ એવરેજ 1472 છે અત્યારે. અને ફર્સ્ટ ટાઈમ આફ્ટર 18 વર્ષમાં પહેલી વાર આ જાન્યુઆરીમાં બ્રેક થઈ હતી, તો ત્યારબાદ આ રેઝિસ્ટન્સ બને છે. એટલે મારા ખ્યાલથી હું ડેઇલી ચાર્ટ્સમાં ફોકસ નહીં કરું, સ્પેશિયલી આ સ્ટોકમાં, પણ જ્યાં સુધી 1472 ઉપર ક્લોઝિંગ નથી આપતું વીક ઓન વીક HDFC બેંક, હું ફ્રેશ બાઇંગ નહીં કરું. ડેફિનેટલી અહીંયા ફ્રેશ બાય કરવાની સલાહ નથી જ્યાં સુધી પર્ટિક્યુલરલી તમને અઠવાડિયાના હિસાબથી 1472 કહ્યું તમે, રાઈટ? યસ. 1472નું લેવલ જે છે તે પાર HDFC બેંક નથી કરતો. વીકલી ક્લોઝ તમને આના ઉપર નથી આવતો ત્યાં સુધી થોડું બેરિશનેસ હજુ પણ એક્સપેક્ટ તમારે કરવી જોઈએ. પ્રી ઓપનિંગમાં HULમાં કંઈક બઝ બન્યો છે સર, તમે નજર કરો એક વખત 0.5% આસપાસની મજબૂતી 2298 પર જે સ્ટોક સેટલ થયો છે, અને 0.52% આસપાસની મજબૂતી એન્ટિસિપેટ કરી રહ્યો છે પ્રી ઓપનિંગના સેટલ થયા એમાં. તો એક વખત નજર કરી લઈએ ખાસ એક વખત HUL પર. ડેફિનેટલી HUL અને FMCG મને લાગે છે એક શોર્ટ કવરિંગ મૂવ આવશે, કારણ કે HULમાં તો તમે જુઓ તો સૌથી અંડર પરફોર્મિંગ સ્ટોક રહ્યો છે. ઓવરઓલ નિફ્ટીમાં કહે તો 2700ના લેવલ્સ હતા જાન્યુઆરીમાં, એ આપણે ઓલમોસ્ટ 2200 ટચ કર્યો છે, એટલે ઓલમોસ્ટ 20% કરેક્શન જોઈ ચૂક્યા છીએ. તો મને લાગે છે એક શોર્ટ કવરિંગ મૂવ છે. HULમાં મને લાગે છે કે 2400 સુધી આવે તો એકવાર એક્ઝિટ કરવું છે, કે કારણ કે અગેન વીકલી ચાર્ટ્સ HULના ખૂબ જ વીક છે. 200 અઠવાડિયાની એવરેજની જે વાત કરી, કારણ કે આપણે આ બધા સ્ટોક્સ પર એટલે ચર્ચા કરી છે કારણ કે આ લોકો 30-40 વર્ષથી સારા રિટર્ન ઇન્વેસ્ટર્સને આપ્યા છે. તો 200 અઠવાડિયાની એવરેજ જે HULની છે એ પણ ફર્સ્ટ ટાઈમ ઇન 20 યર્સ બ્રેક થઈ છે, જે 2370 રૂપિયા છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અવોઇડ, અને ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ 2400 આવે તો એકવાર એક્ઝિટ.
2400 આવે તો એક્ઝિટ કરી લેવી જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વધી રહ્યું છે. એબી ફેશન આપણે વાત કરી હતી, જે સમાચારો છે તેને લઈને ઓલમોસ્ટ અપર સર્કિટ 9.99% પર લોક થઈ ગયો છે. ₹232.85 પર ખુલવાની કોશિશ અહીંયાથી થતી જોવા મળશે. એબી ફેશન માટે એક વખત કુશ નજર કરી લો. આપણે ઓલરેડી લેવલ્સ તો ચર્ચા કરી છે, પણ અપર સર્કિટ છે તો રિવાઇઝ કરવું પડશે એક વખત. યસ, ડેફિનેટલી અપર સર્કિટ છે એટલે ઇટ્સ અ ગુડ ન્યૂઝ. અને આને જ કારણે જે આપણે ચર્ચા કરી કે જો તમે શોર્ટ ટર્મ અથવા 6-7 મહિના માટે આ સ્ટોક લીધો હોય તો અપર સર્કિટનો લાભ લ્યો અને એકવાર પ્રોફિટ બુક કરો. ડેફિનેટલી પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો બસ થોડી ક્ષણોમાં તમારા સ્ક્રીન પર જોવા મળશે. અમુક સ્ટોક્સ બહુ બઝિંગ છે. એક તો ડાટા પેટર્ન 7.27% પર સેટલ થયો છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ આટલા દિવસોની લોઅર સર્કિટ પછી ફાઇનલી ફોર અ ચેન્જ અપર સર્કિટ તમને સ્ટોકમાં જોવા મળી રહી છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં સ્નાઇડર ઇલેક્ટ્રિક 5% અપર સર્કિટ પર લોક થઈને ખુલવા જઈ રહ્યો છે. આ સિવાય આલોક ઇન્ડસ્ટ્રીઝ ₹28 પર આજે કંઈક બઝ છે 3.25% આસપાસ સ્ટોકમાં, તો આને ધ્યાન પર રાખો. રામકૃષ્ણ ફોર્જિંગ, મેક્સ હેલ્થ, આ બધા જ સ્ટોક્સમાં એક્શન. અચ્છા, માર્કેટ્સ ખુલી જગ્યા છે અને લાલ નિશાન સાથે જ તમને અહીંયાથી ખાસ ઓપનિંગ આવતી જોવા મળી રહી છે. 22,468 પર ખુલ્યા બાદ 428 તમને તાજા લો બતાવતો જોવા મળી રહ્યું છે. 427 આસપાસના. થોડા ઘટાડા સાથે તમને માર્કેટમાં ઓપનિંગ જોવા મળી રહી છે. એકદમ ફ્લેટ છે, બહુ કંઈ ખાસ એક્શન નથી. નિફ્ટી બેંક પર નજર કરો. 5% આસપાસની વેચવાલી આજે અહીંયા 47,528 આસપાસથી વેચવાલી શરૂ થઈ છે અને 47,450 આસપાસના ડેઝ લો અત્યારે નવા બનતા જોવા મળી રહ્યા છે બેંક નિફ્ટીમાં. સ્મોલ કેપ અને મિડ કેપ પણ હવે થોડા ફ્લેટ થતા જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 15,800 ને ઉપર 836 સુધી ગયો હતો સ્મોલ કેપ, ત્યાંથી પછી ફરી એકવાર 15,774 સુધી આવી રહ્યો છે અને મિડ કેપ પણ તમે જુઓ તો ઉપર 49,123 સુધી ગયા બાદ 48,971ના લો બન્યા છે. 49,000 જાળવવાની કોશિશ અહીંયા. અને સેન્સેક્સ પણ તમે જોઈ લો તો તમને જોવા મળશે જે 74,000 છે તેને તોડી ચૂક્યા છીએ આપણે. વિક્સનું ઓબ્ઝર્વેશન હું તમને એક કહી દઉં ખાસ. વોલ્ટિલિટી ગઈકાલે 12.8 સુધી ગઈ હતી, આજે હવે થોડો વધારો આવ્યો છે એટલે 11.73ના લો બનાવ્યા બાદ 12.27 પર છે. ગઈકાલે આખો દિવસ વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં બહુ જ મોટો ઘટાડો તમને આવતો જોવા મળેલો હતો. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટનું ઓપનિંગનું સેટઅપ. એક વખત લેવલ્સની ચર્ચા કરી લઈએ ખાસ. 22,400 ડિફેન્ડ કરવાની કોશિશ હવે પહેલાં નિફ્ટી કરશે અને 47,500 તોડી ચૂક્યો છે બેંક નિફ્ટી, એટલે પહેલાં તો એને રિક્લેમ કરે અથવા તો 47,300 પર થોડો ઓવાય છે એટલે ત્યાં ડિફેન્ડ કરવાની કોશિશ થશે તેવું કુશ લાગી રહ્યું છે. લેવલ્સની વાત કરી લઈએ માર્કેટની. ડેફિનેટલી નિફ્ટીમાં એક પોઈન્ટ છે કે ગઈકાલનો લો 22,427 હતો, આજે 22,425 એટલે ઓલમોસ્ટ સેમ લો છે. જો ડિફેન્ડ કરી દે છે આ મોર્નિંગનો લો તો ડેફિનેટલી એક તેજી જોઈ શકીએ છીએ. મેઇન છે રિલાયન્સ જે થોડો વીક થયો છે સરપ્રાઇઝિંગલી, એટલે ત્યાં સપોર્ટ નથી. બેન્કિંગમાં સપોર્ટ ઓછો છે, તો રિલાયન્સ અને જો પ્રાઇવેટ સેક્ટર બેંક સપોર્ટ કરશે અને જો નિફ્ટી આ પહેલી 15 મિનિટ 22,425નું લેવલ જો સસ્ટેન કરે છે તો તેજી જોશું. બટ જો આ લેવલ બ્રેક થાય છે તો મે બી એક પ્રેશર આવશે, કારણ કે ગઈકાલના લો ઉપર ઘણા લોકો જે આલ્ગો ટ્રેડર્સ હોય છે કે ગઈકાલે લો બ્રેક કરે તો ઇન્ટ્રા ટ્રેડ કરે છે, તો ત્યાં એક સેલ ઓફ 50 પોઈન્ટનો આવી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે છે. ભારતીય માર્કેટ્સમાં તમને થોડા દબાણના સંકેત બની રહ્યા છે. વિપ્રો ટોપ લૂઝર. આઈટી સ્ટોક્સમાંથી TCS, ઇન્ફોસિસ બધામાં વેચવાલી તમને જોવા મળી રહી છે સમાચારોને લઈને. JSW સ્ટીલ ગઈકાલની મજબૂતી બાદ નફા વસૂલી ઓલરેડી ચર્ચા કરી આપણે. ICICI બેંક નબળો છે. સિપ્લામાં પણ વેચવાલી. સામે મજબૂતી ક્યાં ક્યાં છે એક વખત ક્વિકલી તમને આપી દઉં અપડેટ. અદાણી પોર્ટ 2% ઉપર, બજાજ ઓટો સારી મજબૂતી, BPCL અને નેસ્લે આ બધા જ ટોપ ગેઇનર્સ. ઇવન NTPCમાં પણ સમાચારો આ તે બધી પરિસ્થિતિઓને બાદ તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ બાદ ફરી એકવાર આપણે આ ચર્ચા યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં જે શરૂઆતી ફ્લેટિશનેસ જોવા મળી રહી છે તેના કોમ્પોનન્ટ્સની આપણે વાત કરી રહ્યા હતા. ગઈકાલે AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં બહુ જ સરસ તેજી આવતી તમને જોવા મળી હતી. જબરદસ્ત વન વે અપમૂવ હતી અને આજે 0.5% વધુ 0.64%ની વેચવાલી તમને AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જોવા મળશે. સો તેના સાથે આપણે કુશ ચર્ચાની શરૂઆત કરીએ. મેજર પ્રોફિટ બુકિંગ બાદ આજના દિવસે મેજર તેજી બાદ આજના દિવસે પ્રોફિટ બુકિંગ નાનકડું એવું જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી EU બેંકમાં તમે જુઓ તો સતત અર્નિંગ્સ જે આવ્યા હતા લાસ્ટ ક્વાર્ટરના, ત્યારબાદ ઘટાડો જ જોયો છે ગેપ ડાઉન પછી. તો મે બી ગઈકાલનો એક મૂવ એક પોઝિટિવ હતો, કારણ કે આફ્ટર ઓલમોસ્ટ 3 મંથ્સ આપણે એક શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે 5, 10, 15 એની પર ક્લોઝિંગ જોયું હતું. બટ આજે સસ્ટેન થાય છે કે નહીં, ફોલોઅપ એક્શન હંમેશા
કોઈ પણ ટેકનિકલમાં ફોલોઅપ એક્શન જરૂરી હોય છે. તો આજે જો 570 ઉપર સસ્ટેન થાય છે તો હું આવતીકાલે બાય કરીશ. અધરવાઇઝ હું એકવાર BTST કર્યું હોય તો પ્રોફિટ બુક કરો અને છેલ્લે અડધી કલાકમાં આપણે જોઈશું જો 570ની આજુબાજુ સસ્ટેન થાય છે તો બાય કરીશું. 570 આસપાસ સસ્ટેન થવા પર ખરીદદારીની શક્યતાઓ બને. બાકી ગઈકાલની સારી તેજી બાદ આજના દિવસે નફા વસૂલી આ છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક. ICICI બેંક પર પણ નજર કરી લો. ટોપ લૂઝર આજે બેંક નિફ્ટીનો 0.5% વધુની ડાઉન મૂવ 0.88% ટુ બી પ્રિસાઇઝ. 1100 ને નીચે આજે ICICI બેંક નીકળી ચૂક્યો છે ખુશ. અને આજના દિવસે વેચવાલીના દબાણ વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ થોડું HDFC બેંક કોશિશ કરે છે હવે ઉપર આવવાની વારંવાર. સો એક તરફ ICICI બેંક ડાઉન છે તો ઇન્ડેક્સને મેનેજ કરવા માટે HDFC બેંક થોડો ધીરે ધીરે ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. ICICI બેંકની ખાસ વાત કરી આપણે. ડેફિનેટલી જેમ આપણે ચર્ચા કરી બેંક નિફ્ટીની સ્ટાર્ટિંગમાં કે અંદરો અંદર જ સપોર્ટ નથી. જસ્ટ લાઈક IPLની સિઝન હાલે જ મુંબઈ ઇન્ડિયન્સમાં જે રીતે કેપ્ટનને લઈને વિવાદ છે ઇવન ફેન્સનો, એટલે આ ટ્રેડર્સને પણ વિવાદ છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક લેવી તો કઈ લેવી. તો મને લાગે છે જ્યાં સુધી બધાનો કોન્ફિડન્સ વન વે નહીં થાય ત્યાં સુધી બેંક નિફ્ટીમાં થોડું સાઇડવેઝ જ રહેશે. સાઇડવેઝ મૂડ અહીંયા રહી શકે છે. શક્યતાઓ આ પ્રમાણે અહીંયાથી નજર રાખવાની રહેશે. આપણે આગળ વધીએ અને બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી જે ધ્યાન પર આવી રહ્યા છે એક CSB બેંકના સમાચારો છે. હું વધારે બેન્કિંગ સ્ટોક્સની વાત કરી રહ્યો છું પણ CSB બેંકના તો ન્યૂઝ પણ હતા આજના દિવસે જેની ઇમ્પેક્ટ છે. સ્ટોક 4% ઉપર અત્યારે 385 થી 376ની રેન્જ બની છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ 383 આસપાસ. CSB બેંક માટે અમુક સમાચારોને લઈને ઇમ્પેક્ટ આજના દિવસે જોવા મળી રહી છે આપણને. હા ડેફિનેટલી CSB બેંકમાં મને લાગે છે કે એક મે બી ન્યૂઝ શું છે મને આઈડિયા નથી, સોરી બટ આઈ હેવ નોટ ટ્રેક, બટ મને લાગે છે કે ઓવરઓલ આ બેંકમાં તમે જુઓ તો જે સ્મોલ કેપ બધી બેંકો છે તે સારો એવો ઘટાડો થઈ છે અને ત્યારબાદ એક આપણે ઉછાળો જોઈએ. ખાસ કરીને 200 દિવસની એવરેજ જે લોંગ ટર્મ સપોર્ટ કહેવાય છે 345થી એક સારો એવો ઉછાળ છેલ્લા 7 દિવસમાં રહ્યો છે. એટલે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ નીચલા લેવલે ખરીદારી કરી હોય તો હોલ્ડ કરે. 345નો લોંગ ટર્મ સપોર્ટ. અગેન આ સ્ટોકમાં વોલ્યુમ્સ બહુ કમ ઓછા હોય છે એટલે શોર્ટ ટર્મ ટ્રેડર્સે અવોઇડ કરવું જોઈએ બટ ઇન્વેસ્ટરે ડેફિનેટલી હોલ્ડ કરવો જોઈએ સ્ટોક. અને ફ્રેશ બાઇંગ 350ની આજુબાજુ કરવું છે કારણ કે સપોર્ટ 345નો છે એટલે ફ્રેશ બાઇંગ અવોઇડ ઓલરેડી હોય તો 345ના સ્ટોપ લોસથી હોલ્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, સો CSB બેંક માટે સમાચારો એ છે કે એમને જે પરિણામો આવે એ પહેલાંનું પ્રિવ્યૂ જે છે તે એમણે ખાસ આપ્યું અને એમાં પ્રોવિઝનલ આંકડાઓ જે છે તે ડિપોઝિટની અંદર સારો વધારો બતાવે છે. ઓવરઓલ આંકડાઓ તેમના માટે પોઝિટિવ છે એટલા માટે થઈને અહીંયા એક્શન બન્યું છે અને કુશ પણ જે રીતે જેમની પાસે હોય હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે તો આના પર તમારી ડેફિનેટલી નજર હોવી જોઈએ. આગળ વધીએ થોડા નિફ્ટીના આજના ગેઇનર્સ પર ફોકસ આપણા સૌ કોઈનું કરીશું અને આમાં ગેઇનર્સમાં આપણે જે રીતે જોઈ રહ્યા છીએ દિવસની શરૂઆત થઈ છે. અદાણી પોર્ટમાં સારી મજબૂતી સાથે કારોબાર અત્યારે શરૂ થયો છે. ઓલમોસ્ટ 3.5% આસપાસની અપમૂવ જોવા મળી રહી છે. ગઈકાલે તમે જુઓ હોય તો થોડું બઝ બન્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ થોડું ખરીદારી હતી ન્યૂનતમ શરૂઆતી, અદાણી પોર્ટમાં પણ હતી. આજે પણ જોઈ રહ્યા છીએ આ બંનેમાં થોડા તેજીના સંકેતો બની રહ્યા છે. ખુશ ડેફિનેટલી અદાણી પોર્ટના ચાર્ટ્સમાં ગઈકાલે ક્લોઝિંગ પછી જોયા હતા નવો હાઈ હતો અને કે એક ચેનલમાં ટ્રેડ થઈ રહી છે એટલે 1465 સુધી આ સ્ટોક જઈ શકે છે શોર્ટ ટર્મમાં. તો ત્યાં એક પ્રોફિટ બુક કરવો જોઈએ અને એક ટ્રેલિંગ સ્ટોપ લોસ 1380નો રાખવો જોઈએ. અદાણી એન્ટરપ્રાઇઝમાં મને લાગે છે ડેફિનેટલી એક આપણે ઉછાળો જોયો છે બટ આ લેવલે મને લાગે છે કે થોડું હજુ કોન્ફિડન્સ નથી કારણ કે સાઇડવેઝ છે સ્ટોક. 3000 આજુબાજુ આવે તો કોન્ફિડન્સ આવશે તો ત્યારે રિવ્યૂ કરીશું ને પછી આપણે ડિસિઝન લઈશું. હાલમાં ફ્રેશ બાઇંગ અવોઇડ ઇન બોથ ધ સ્ટોક્સ બટ અદાણી પોર્ટમાં મને લાગે છે કે 1465 સુધી જઈ શકે. 1465 આગળ જતાં તમને જોવા મળી શકે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક BPCL ધ્યાન પર રાખો. આજના દિવસે સારી મજબૂતી તમને જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 1% આસપાસની અપમૂવ તમને હવે જોવા મળશે અને મૂડ જે છે તે તેજીનો બની રહ્યો છે. હમણાં આપણે ONGC વગેરે બધાના ઉપર પણ જો નજર કરો તમે તો 1% ઉપર છે અને ક્રૂડના ભાવો તમે જુઓ આપણા MCX પર 7000 ઉપર નીકળી ગયા છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે આમને બધાને એક્શન આવશે. ઓઇલ એન્ડ ગેસ ઓવરઓલ બઝિંગ છે આજના દિવસે. ખુશ ડેફિનેટલી જે પંપ સ્ટોક્સ છે લાઈક BPCL IOC તો હવે તો લાગે છે કે ભાવ વધશે. જે 2% ₹2 સરકારે ઘટાડો કર્યો તો એમના પોકેટમાંથી દેટ્સ અ ડિફરન્ટ થિંગ પણ અત્યારે જો ઇન્ટરનેશનલના પ્રાઇસના હિસાબે મને લાગે છે પાછો વધારો આવશે તો પંપવાળાને ફાયદો થશે. ઓફકોર્સ રિફાઇનરીમાં થોડું પ્રેશર રહેશે એટલે ONGC રિલાયન્સમાં થોડું સાઇડવેઝ રહેશે કારણ કે એમની પરચેઝ કોસ્ટ વધી જશે. તો ઓવરઓલ મને લાગે છે કે જે IOC BPCL એમાં તમારે ખરીદવારી કરવી જોઈએ. ઓવરઓલ પણ તમે જુઓ તો ઇલેક્શન ટાઈમ છે એટલે
થોડું આમનો પણ સેલ્સ વધે છે જનરલી, તો ડેફિનેટલી બાયની સલાહ રહેશે ઓનલી ફોર પમ્પ સ્ટોક્સ. પમ્પ સ્ટોક્સ માટે ઓવરઓલ થોડું ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું બિકોઝ ક્રૂડના ભાવો વધી શકે છે, મતલબ વધી ચૂક્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવો વધી શકે છે. આ સ્થિતિમાં તમારે ઇમ્પેક્ટ એક જોવાની રહેશે. એક ઘટનાના સ્ટોકમાંથી સિપ્લા ઇન્ટરેસ્ટિંગ છે, થોડી ચર્ચા કરી લઈએ. 1486 આસપાસ અત્યારે જોવા મળે છે અને ઓલમોસ્ટ 0.5% વધુની વેચવાલી આજના દિવસે અહીંયા જોવા મળી રહી છે આપણને તમારા સ્ક્રીન પર. અત્યારે પ્રાઇસ એક વખત નજર કરી લઈએ સિપ્લા પર. ખુશ? ડેફિનેટલી ફાર્મા સ્ટોક્સમાં મને લાગે છે કે થોડું પ્રોફિટ બુકિંગ આવશે, કારણ કે સિપ્લા, ડૉક્ટર રેડ્ડી, સન ફાર્મા બધા સ્ટોક્સ એક સારો એવો આપણે રનઅપ છેલ્લા 6 મહિનામાં આપ્યો છે. ખાસ કરીને જો આપણે સિપ્લાની અત્યારે ચર્ચા કરી તો નવેમ્બરમાં ઇટ વોઝ અરાઉન્ડ 1100 ને આપણે 1500 લેવલ, એટલે ઓલમોસ્ટ 40% રિટર્ન જેવું છે. તો ફ્રેશ બાઇંગની સલાહ નથી. ઓલરેડી હોય તો પ્રોફિટ બુક કરો. મને લાગે છે આ સ્ટોક 1410 સુધી મિનિમમ આવી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયા 1410 સુધીના જગ્યાઓ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા બધા સ્ટોક્સ પર્ટિક્યુલરલી મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે જોઈ રહ્યા છીએ હવે ઉપલા સ્તરોથી જે થોડું એવું વેચવાલી આવતી જોવા મળી રહી છે. એક વખત નજર કરી લઈએ. સ્મોલ કેપ પર થોડું રેઝિસ્ટન્સ આવ્યું છે ફરી. જુઓ 15800ની નીચે ગયો હતો કુછ, ત્યાંથી ફરી એકવાર 15856 ડેઝ હાઈ પર, એટલે રિકવરી બતાવવાની કોશિશ કરી રહ્યો છે સ્મોલ કેપ. અને મિડ કેપમાં પણ ન્યૂનતમ સ્તરોથી બાઇંગ આવ્યું છે જોવા મળી રહ્યું છે આપણને. ખુશ? ડેફિનેટલી મિડ કેપ, સ્મોલ કેપ કાફી ટ્રાય કરી રહ્યું છે સસ્ટેન કરવાની, પણ સામે તમે દિગ્ગજ જે છે આઈટી 0.5% ડાઉન છે, ફાર્મા ડાઉન છે, CNX ફાઇનાન્સ એટલે કે NBFCs અને બેન્કિંગનું જે મિશ્રણ છે એ ડાઉન છે. તો ક્યાંક ને ક્યાંક આ સપોર્ટ બધો જરૂરી છે. ઓફકોર્સ સ્મોલ કેપ, મિડ કેપનો સપોર્ટ છે, સારી વાત છે, બટ ફ્રન્ટ લાઇનર જો સપોર્ટ પરફોર્મ કરવા માંડશે તો ડેફિનેટલી એક તેજી જોશું. તો ફ્રન્ટલાઇનર્સની સપોર્ટને બેઝિસ પર તમને તેજી જોવા મળી શકે, નજર રાખીશું. ખુશ? સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સમાં આપણે ચર્ચા કરી તેમાં મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ મારા ફેમિલી મેમ્બર્સ અને મારા ક્લાયન્ટ્સની લોંગ ટર્મ પોઝિશન હોઈ શકે છે. અને આપણો ખૂબ ખૂબ આભાર આ શોમાં બોલાવવા. ખૂબ ખૂબ આભાર ખુશ આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. અને ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લેવાની કોશિશ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. સફળતા મળે છે કે નહીં જોઈશું. મિડ કેપ, સ્મોલ કેપ પર્ટિક્યુલરલી થોડા રિબાઉન્ડ થઈ ચૂક્યા છે. બેંક નિફ્ટી પણ હવે ફરી એકવાર 47500 ઉપર આવ્યો છે. જોઈએ ટકે છે કે નહીં. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.